તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, ઘણા સ્ટુડન્ટના એવા કોમેન્ટો આવતા હતા કે જીકાસ ઉપર વિડીયો બનાવો, જીકાસમાં સંપૂર્ણ માહિતી આપો, જીકાસમાં ડેટ લંબાશે કે નહીં, જીકાસમાં શું મેરિટમાં નામ આવશે કે નહીં, શું મેરિટ કેટલે સુધી જઈ શકે છે. આ બધા પ્રશ્નોનો તમારો જવાબ હું ચોક્કસપણે આપીશ મિત્રો. તો મિત્રો, ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે જીકાસ દ્વારા હાલમાં એક નવી નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે, જેમાં પ્રવેશ પ્રક્રિયા 2025-26માં પ્રથમ તબક્કાનું શેડ્યુલને લંબાવવામાં આવ્યું છે. એટલે કે પ્રથમ તબક્કાની જે તારીખ હતી તેને લંબાવવામાં આવી છે. જેમ મિત્રો મેં આગળના વિડીયોમાં કીધું હતું કે પ્રવેશ પ્રક્રિયાની તારીખમાં વધારો કરવામાં આવશે, તે વધારો કરવામાં આવી ગયો છે મિત્રો. તો જે મિત્રોએ ફોર્મ ભરવાનું બાકી હતું તે વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. આપણે જોઈએ તો પ્રવેશનો તબક્કો 1, જેમાં રજીસ્ટ્રેશન રાઉન્ડ 1, જેમાં 9/5/2025 થી તારીખ 21/5/2025 પહેલાની તારીખ હતી 18/5 એટલે કે આજની તારીખ હતી. ત્યારબાદ 3 દિવસનો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે 21/5/2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો મિત્રો. ફોર્મ ભરવાની વિગત તો તમે જાણો છો મિત્રો, જેમ કે ક્વિક રજીસ્ટ્રેશન ફી ભરવાની, પ્રોફાઇલ અપડેટ કરવાની, શૈક્ષણિક માહિતી ભરવાની, યુનિવર્સિટી કોલેજ સિલેક્ટ કરવાની મિત્રો. ત્યારબાદ ઓનલાઈન અરજી ચેક કરી જીકાસ પોર્ટલ પર સબમિટ કરવાની મિત્રો, જે તમે જાણો છો. ત્યારબાદ મિત્રો વેરિફિકેશન રાઉન્ડ 1, જેની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો, જે 9/5/2025 થી 23/5/2025 સુધી રહેવાની છે મિત્રો. પહેલાની તારીખ 9/5/2025 થી 20/5/2025 હતી, એટલે કે આમાં પણ 3 દિવસનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો. જેમાં તમારે જીકાસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર ઉપર કરાવવાનું રહેશે. એટલે કે મિત્રો, તમે ફોર્મ ફિલઅપ કર્યા પછી તમારી જો કોલેજની પસંદગી થઈ ગઈ હોય, ત્યારબાદ તમે જો ફોર્મને કન્ફર્મ કરો છો, ત્યારબાદ તમારે ફોર્મમાં ઉપર લાસ્ટ સ્ટેપમાં જે વેરિફિકેશનનું આવે છે, એમાં અમુક વિદ્યાર્થીઓને વેરિફિકેશન થઈ ગયેલું જોવા મળશે અને અમુક વિદ્યાર્થીઓને એવું લખવામાં આવે છે કે વિઝિટ નિયરેસ્ટ વેરિફિકેશન સેન્ટર, એટલે કે નજીકના વેરિફિકેશન સેન્ટર જઈ વેરિફિકેશન કરાવવું. એટલે કે જે પણ વિદ્યાર્થીઓને તેવું આવતું હોય તો તે વિદ્યાર્થીઓએ તારીખ 23/5/2025 સુધીમાં નજદીકના વેરિફિકેશન સેન્ટર જઈ અને પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જઈ અને વેરીફાઈ કરાવવાનું રહેશે મિત્રો. ત્યારબાદ ટેકનિકલ પ્રોસેસની પણ તારીખમાં વધારો થયો છે, 24/5/2025 થી 28/5/2025. ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ નંબર 1, તારીખ 29/5/2025 થી તારીખ 31/5/2025, એટલે કે કુલ 3 દિવસનો સમયગાળો છે. તે દરમિયાન વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ તેમની પ્રોફાઇલમાં આવતા યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ ઓફરની ચકાસણી કરવાની રહેશે. એટલે કે 29/5/2025 થી 31/5/2025 સુધી મેરિટ બહાર પાડવામાં આવે છે મિત્રો, જેમાં તમારા જીકાસના ડેશબોર્ડ ઉપર તમને કોલેજ અથવા યુનિવર્સિટીના ઓફર જોવા મળશે મિત્રો. વિદ્યાર્થીના ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પરથી ઓટીપી થી કન્ફર્મ કરવી. એટલે કે મિત્રો, તમારા ડેશબોર્ડ ઉપર તમામ ઓફર્સ દર્શાવવામાં આવશે. કોલેજ, યુનિવર્સિટી, જે પણ કોલેજ તમે સિલેક્ટ કરી છે તેની જો ઓફર આવી હોય અને તે કોલેજ જો તમારે પસંદ હોય અને જેમાં તમે એડમિશન લેવા માંગતા હોય તો તેની જીકાસ પોર્ટલ ઉપર ઓટીપી થી કન્ફર્મ કરવાનું રહેશે. ત્યારબાદ તે ઓફર લેટરની પ્રિન્ટ લઈને પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજમાં તમામ અસલ પ્રમાણપત્ર અને પ્રમાણપત્રનો એક ઝેરોક્સ સેટ પણ લઈને જવાનો છે મિત્રો. આમાં દર્શાવેલ છે કે 100 પ્રમાણિત પ્રમાણપત્રનો એક સેટ સાથે રિપોર્ટ કરવાનું રહેશે. ત્યારબાદ યુનિવર્સિટી કોલેજ ખાતે નિયમ અનુસાર ફી ભરવાની રહેશે મિત્રો, અને ઓટીપી થી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે મિત્રો. એટલે કે મિત્રો, તારીખ 31/5/2025 તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે મિત્રો. એટલે કે તમે કઈ કોલેજમાં આગળ અભ્યાસ કરવાના છો તે તમને 31/5
2025 ખબર પડી જશે મિત્રો. તો મિત્રો આજનો આ વિડીયો માત્ર તમને તારીખમાં જે વધારા થયા છે તે જણાવવા માટે બનાવવામાં આવ્યો હતો. આના પછી હું નેક્સ્ટ વિડીયો અપલોડ કરવાનો છું મિત્રો, જેમાં કોમેન્ટમાં તમે દર્શાવેલા સવાલ, જીકાસ વેબસાઇટ અને કોલેજ એડમિશનની બાબતોમાં જે તમે સવાલો પૂછ્યા છે તેના હું જવાબ નેક્સ્ટ વિડીયોમાં આપીશ મિત્રો. તો આવા જ રીતના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રો સાથે શેર કરો. અને જો તમારે કોઈ ક્વેરી હોય, કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટમાં દર્શાવી શકો છો મિત્રો. તો વિડીયોને અંત સુધી જોવા માટે તમારો આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.